આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા. જીતેશભાઈ બેગી નાસ્તો કરવા માટે. કે મિત્રો ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવ્યો છે અને આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા. અને ઘણા દિવસ પછી આપણે આજે વ્લોગ મૂક્યો કેમ કે થોડુંક કામકાજ થોડુંક વધારે આવી ગયું હતું. આપણને એટલે આપણે થોડાક વ્લોગ ઓછા બનાવ્યા છે એવું બધું થયું છે. તો હવેથી આપણા કન્ટિન્યુ વ્લોગ આવશે. જો કોઈ એકાદી રાઈડ બાઈડ મારી તો તમને વોર્ડમાં બતાવશું. આગળ તમે શું કરવાના છીએ દ્વારકા જઈને અને કોઈ આમાં મળવાના છીએ એક આપણા દ્વારકાના રાઇડરને, જેનું નામ તો નહીં દઉં, અચાનક સરપ્રાઈઝ દઈશ તમને. અને નીકળી રહ્યા છીએ હું અને જીતરાજભાઈ અને આપણા દીવ આવ્યું. આપણે કણ નાખ્યું આપણું દીવ રેડી. હવે બસ જો પેટ્રોલ નાખાવીને સીધું નીકળી જવાનું છે દ્વારકા જવા માટે. ટ્રાફિક કેટલું છે, એક તો મોડું થાય છે અને આ ટ્રાફિક તો ઠેઠ આગળ સુધી ટ્રાફિક છે અને આપણે હલવાઈ જવાના સીધા ટ્રાફિકમાં જવાનું છે ઠેઠ. હજી તો નીકળ્યા જ છીએ ને ટ્રાફિકમાં, નીકળ્યા ને એમાં ટ્રાફિકમાં હલવાઈ ગયા. જુઓ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને આપણે ઉભા રહીએ થોડોક રેસ્ટ લેવા માટે કેમ કે ક્લિપ બનાવી હતી. તો પેટ્રોલની ટાંકી કરી નાખીએ ફૂલ, તમે જોઈ શકો. પછી હવે જાય છે સીધા આપણે ધ્રોલવાળા રસ્તા ઉપર. અને અત્યારે કેટલા વાગી રહ્યા છે, 9 વાગ્યા છે અને અત્યારે રોડ જેવો ખાલી છે એકદમ. અને જાય છે સીધા ધ્રોલ. અને આજે આપણે ઓલી વખતેના વ્લોગમાં આપણે જેમ રોકાણા હતા જામનગરમાં, આપણે એમ રોકાવાનું થતું નથી. આપણે કન્ટિન્યુ સીધું જવાનું છે આજે દ્વારકા અને કરવાનું છે નાઇટ આઉટ ને જમવાનું કરશું જામનગર જઈને. અને દેવ રહ્યું જીતરાજભાઈ એરિયા થોડુંક એને વ્લોગની ક્લિપ બનાવે. તો બસ હવે જો ગીત સાંભળતા નીકળી અને નીકળી જાય અને પોગી એટલે તમને છે તો બતાવશું અમને ક્યાં ઊભા રહી ગયા. ચાલો. અત્યારે રોલ અને જઈશું જામનગર અને થોડીક ચાવા પીશું, નાસ્તો બાસ્તો કરશું. હવે આપણે રહ્યું એ દ્વારકા રહ્યું એ 175 કિલોમીટર. તો આપણે આજના જ 175 કિલોમીટર કાપી નાખવાનું હોય ગમે એમ કરીને. તો આ રહ્યું આપણું ધ્રોલ જોઈ લઈએ. હવે નાસ્તો કરવા ઉભા રહીએ ત્યાં તમને મળી. ચાલો જીતેશભાઈ બેગી નાસ્તો કરવા માટે આપણે અહીંયા જામનગર આપણે ધ્રોલમાં નાસ્તો કરવા બેગી આવી. પછી નાસ્તો કરીને ચાલો કન્ટિન્યુ કરીએ. આજે જીતરાજભાઈ નાસ્તો કરી, હું જીતરાજભાઈ ભૂખ ચાલી લાગી નથી. જીતરાજભાઈ પોતાની ક્લિપ બનાવે. નાસ્તો આપણે કહી દઉં અહીંયા રવેચી નાસ્તા સેન્ટરમાં અહીંયા નાસ્તો કરીને ચિપ્સ ખાઈ લીધી છે. ચિપ્સ ખાઈને અને જવાનું એ સીધો રોડ જાય જામનગર જઈને તમને જામનગરના વ્યૂ બતાવું તમને. આપણું હેલ્મેટ આવીને જીતરાજભાઈ આપણો થેલો પેલો બાંધી લીધો હોય. તો હાલો આપણે નીકળી. તો મિત્રો અત્યારે આપણે નાસ્તો બસ્તો કરી લીધો અને હવે જવાની આપણે સીધા દ્વારકા માટે જ. અને જામનગર આવે તો જામનગર તમને વ્યૂ બતાવશું. અત્યારે જઈશું નોનસ્ટોપ કેમ કે મારામાં નથી ચાર્જિંગ. તો બને રહ્યું આગળ વ્લોગમાં. One hour later.
ત્યાંથી આમ દ્વારકા જિલ્લામાં આપણે આવી ગયા ગણાય. અને દ્વારકા રહ્યું એ 30 કિલોમીટર અને હું આવી ગયો છું ડ્યુક સાથે. 30 કિલોમીટરની રાઈડ છે. હવે તમને સીધા દ્વારકાધીશના રાતના દર્શન કરાવીશ, રાતનું મંદિર. અને બીજા પાર્ટમાં આપણે ચાલુ કરશું આખા દિવસનો બ્લોગ. જેમ કે આપણે દ્વારકામાં આ જગ્યાએ જઈશું, જે જગ્યાએ જઈશું એ જગ્યાને તમે દ્વારકામાં બ્લોગ બતાવશું. અને કાલે એક વ્યક્તિ આવવાના છે, એનું નામ તો નહીં લઉં, તો તમે સરપ્રાઈઝ આપીશ. ખાલી વ્યક્તિ છે, ખાલી એની સાથે આપણે પણ મળવાનું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ આગળ બ્લોગને. જોઈ આવી જાઓ. જય દ્વારકાધીશ. આપણે ભોગી ગયા એ ભાઈ દ્વારકા અને વાગ્યા છે 2 અને અમે બેઠા એમ બધા અહીંયા. તો હવે રૂમ બૂમ રાખી અને જશું અને કરશું વિડીયો એડિટિંગ. અત્યારે તો થોડીક વાર પવન ખાશું, કંઈને આવીને થાકી ગયા છીએ. તો હવે થોડીક વાર બેસશું અહીંયા, રૂમ બૂમ ગોતીને હોઈ જવું. કાલ સવારે જોઈશું ક્યાં ક્યાં જવું. તમે જોતા રહેજો, બની રહેજો આગળના વિડીયોમાં. ચાલો કન્ટિન્યુ. જોવો તમે દ્વારકા સિટીની અંદર જો વાગ્યા કેટલા 3:15 થઈ અને આપણે રાતે રખડી. તમે જુઓ દ્વારકા સિટી અંદર નીંદર આવતી હતી, હોટાલેથી આવતા ત્યાં હવે નીંદર આવતી હતી એટલે આપણે રખડી રહી જશું હોટલે. બન્યા રહેજો આગળના બ્લોગમાં. અને બીજા પાર્ટમાં આપણે ચાલુ કરશું આખા દિવસનો બ્લોગ. જેમ કે આપણે દ્વારકામાં આ જગ્યાએ જઈશું, જે જગ્યાએ જઈશું એ જગ્યાને તમે દ્વારકામાં બ્લોગ બતાવશું. અને કાલે એક વ્યક્તિ આવવાના છે, એનું નામ તો નહીં લઉં, તો તમે સરપ્રાઈઝ આપીશ. ખાલી વ્યક્તિ છે, ખાલી એની સાથે આપણે પણ મળવાનું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ આગળ બ્લોગને. જોઈ આવી જાઓ.